જૂનાગઢમાં શિક્ષણના નામે ચાલી રહેલા કથિત કૌભાંડનો પર્દાફાશ થયો છે। ગુજરાત એજ્યુકેશન નામની સંસ્થા પર પૈસાના બદલામાં ધોરણ 10, 12 તેમજ કોલેજના વિવિધ કોર્સમાં વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરાવવાની ગેરંટી આપવાનો ગંભીર આરોપ લાગ્યો છે। ગુપ્ત તપાસ દરમિયાન સંસ્થા દ્વારા માઇક્રોકોપી મારફતે પરીક્ષામાં મદદ, કોલેજ ગયા વગર ડિગ્રી મેળવવાની સુવિધા અને વિવિધ કોર્સ માટે નક્કી ફી વસૂલાત હોવાના દાવા સામે આવ્યા છે। સમગ્ર મામલો સામે આવતા શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જાગી છે। જૂનાગઢની અમારી 4 જિલ્લાની જે યુનિવર્સિટી છે એમાં આવી કોઈ માહિતી અમારી પાસે ડાયરેક્ટલી આવી નથી। પહેલા તો કે કોઈ પાસ કરવાનું આવું કૌભાંડ ન હાલે, એડમિશન માટેની અમે આવી વાત પ્રેસ અને મીડિયા મારફત સાંભળીએ છીએ કે ઘણા એજન્ટ થ્રુ એડમિશનની પ્રક્રિયા કરતા હોય છે, પણ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી આવા કોઈ એજન્ટની વ્યવસ્થાઓ નિયમ અનુસાર હોતી નથી। હું તો વાલીઓ અને વિદ્યાર્થીઓને પણ અપીલ કરું છું કે તમે કોલેજના અમારા હેલ્થ સેન્ટરમાં જાઓ। જે જીકાસની જે અમારી એડમિશનની પ્રક્રિયા જે આપણા રાજ્યના લેવલ ઉપર એક જ પ્રકારે થાય છે ત્યાંથી જ એડમિશન લઈ, આવા કોઈ પ્રાઇવેટ કોચિંગ ક્લાસ વાળા કે અથવા તો કોઈ પ્રાઇવેટ પાર્ટી એ કોઈ પણ યુનિવર્સિટીના નામ દઈ અને એડમિશન લઈ અને પૈસા લઈ અને વ્યવહાર કરતી હોય હાર્દિક વાણિયા લાઈવ જોડાઈ ગયા છે। જી હાર્દિક, માઇક્રોકોપીથી માર્કશીટ સુધીનું આ સમગ્ર કૌભાંડ કઈ રીતે ચાલતું હતું? જી બિલકુલ થી વાત કરવામાં આવે તો જે ગુજરાતમાં ચાલતા શિક્ષણના વેપલાને લઈને ક્યાંક ને ક્યાંક હવે જુનાગઢ જિલ્લો પણ તેમાંથી બાકાત નથી રહ્યો તેવા દ્રશ્યો છે, તેવું રેકોર્ડિંગ છે તે વાયરલ થયું છે। જુનાગઢ જિલ્લાની અંદર જે ગુજરાત એજ્યુકેશન નામની સંસ્થા છે તેમનું સમગ્ર કૌભાંડ છે તે હાલ સામે આવ્યું છે। ધોરણ 10, 12 અને જે કોલેજમાં ગયા વગર પાસ કરાવવાના દાવા છે તેમના દ્વારા કરવામાં આવ્યા હતા અને જેને કારણે છે તે સમગ્ર શિક્ષણ જગતમાં છે તે ખળભળાટ મચી જવા પામ્યો છે। જે ગુજરાત એજ્યુકેશનના જે પ્રતિનિધિ છે તેમના દ્વારા જાગૃત વાલી સાથે વાત કરતા હોવાનું રેકોર્ડિંગ પણ હાલ તો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે। પૈસાના જોરે છે તે ક્યાંક ને ક્યાંક શિક્ષણનો નામે વેપલો કરવામાં આવતો હોવાથી સમગ્ર શિક્ષણ જગતમાં છે તે ચકચાર મચી જવા પામી છે। મહત્વનું કહી શકાય કે જે શિક્ષણ મંત્રી છે પ્રદ્યુમન વાજા તેમના જ પ્રભારી જિલ્લાની અંદર છે તે સમગ્ર શિક્ષણના નામે ચાલતા વેપલાનો છે તે પર્દાફાશ થતા ચકચાર મચી જવા પામ્યો છે અને સમગ્ર મામલે છે તે પોલીસ દ્વારા પણ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। કેટલા લોકો છે તે સમગ્ર કૌભાંડ છે તે ચલાવતા હતા અને કેટલા વિદ્યાર્થીઓને છે તે આ મામલે તેમના દ્વારા છે તે છેતરવામાં આવ્યા છે, પૈસા લઈને સમગ્ર વેપલો છે તે કરવામાં આવતો હતો તે સમગ્ર દિશામાં હાલ તો છે તે પોલીસે તપાસ હાથ ધરી છે। જી માહિતી બદલ આપનો આભાર।